માર્કેટ ડાઉન આવું પેનિક થાય છે. શું કરવું જોઈએ? એસઆઈપી ચાલુ રાખવી જોઈએ, પૈસા ઉપાડી લેવા જોઈએ, નવી એસઆઈપી કરવી જોઈએ? કેટલા પણ ડાઉટ છે નહીં આપણા મગજમાં. આ બધા ડાઉટનો ખાલી એક જ સવાલ, એક જ જવાબ કે તમારે હંમેશા માટે સ્ટે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ જ્યાં સુધી તમારો ગોલ ના આવે. અને જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે જેટલી પણ તમારી એસઆઈપી ચાલુ છે તેટલાનું લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. એટલું ના કરી શકો તો અડધી અમાઉન્ટ કરો, પણ જે કંઈ પણ અમાઉન્ટ કરી શકો 1,000 તો 1,000, 10,000 તો 10,000 અને લાખ તો લાખ ઇન્વેસ્ટ કરવા જ જોઈએ જ્યારે માર્કેટ ડાઉન જાય. કારણ કે તે હંમેશા તમને એક સેલ તરીકે જોવાની ટેવ પાડો. જ્યારે પણ સેલ આવે ત્યારે કેમ તમે તરત વસ્તુ લેવા નીકળો છો, સેમ એવી જ રીતે જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે તેને એક સેલ સમજી અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો. આ તમને જ્યારે તમારે પૈસા ઉપાડવાના થશે, એટલે કે જ્યારે તમારો ગોલ આવશે ત્યારે તમને બેસ્ટ રિટર્ન આપશે. હવે આનો ફાયદો પણ એક બહુ જોરદાર થાય છે, જે છે એનએવીની એવરેજ થવાનો. એનએવીની એવરેજ થશે અને તે તમને ફ્યુચરમાં જ્યારે પણ માર્કેટ વધશે ત્યારે પહેલાં તમને આમાં વધારે રિટર્ન્સ દેખાશે. તો હવે આ રીલ એવા પેનિક કરતા મિત્રોને શેર કરી દો અને કહો કે 2020માં જેમ રિબાઉન્ડ થયું હતું ને એવું જ માર્કેટ રિબાઉન્ડ થશે અને સારામાં સારું રિટર્ન્સ આપશે.